ક્યારેય એમણે ઇલેક્શનના સંદર્ભમાં તૈયારીઓ નથી કરવાની હોતી, એ ઓલરેડી પ્રિપેર્ડ હોય છે. એક જે અસમંજસ જોવા મળી રહી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એના નેતાઓમાં જોવા મળી રહી છે. એક્ઝેક્ટ 7 ટકોરે મતદારો પહોંચી ચુક્યા હતા મતદાન મથક પર સવારે. આ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ છે. TV13 સાથેની એમની ખાસ વાતચીતમાં એમણે આમ આદમી પાર્ટીને ગણતરીમાં નથી લીધી અને કહ્યું છે કે અમારી સીધી હરીફાઈ કોંગ્રેસ સાથે જ છે. આણંદપુર ગામ ખાતે પહોંચ્યા, સામૈયું કરીને બધી જ આખા ગામની મહિલાઓ એમની સાથે હતી. ગોપાલ ઇટાલિયાનો જે પસંદગી થઈ, એક કારણ એવું પણ આવે છે સામે કે ભાઈ આંતરિક વિગ્રહ ટાળવા માટે થઈ અને આમ આદમી પાર્ટી એમનું નામ જાહેર કર્યું. 1 લાખ જેટલા પાટીદારોના મત છે. ક્ષત્રિયોના લગભગ 8,500 જેવા છે. આ ઉપરાંત પ્રજાપતિ છે, લઘુમતી સમાજ છે. આ બધા જે છે 8-10 હજારની જે ટકાવારી છે, 8-10 હજાર મતો છે એવા ગણી શકાય. ભાજપમાંથી હર્ષદ રીબડિયા હતા, એમને હરાવી અને ભૂપત ભાયાણી 66,000 મતથી વિજેતા થયા. ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને જોડાઈ ગયા ભાજપમાં. હાલ અમે વિસાવદરમાં છીએ, તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું કાર્યાલય અમે જોયું, પણ કોઈ ખાસ એવી વસ્તી કાર્યકર્તાઓની દેખાતી નથી. પોલીસ સાથેનું ઘર્ષણ થયું, BSF ના જવાનો સાથે પણ ઘર્ષણ થયું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. આજરોજ મહત્વપૂર્ણ દિવસ, કારણ કે આજે વિસાવદર અને કડીમાં જે પેટા ચૂંટણીનો માહોલ છે તે બરાબરનો જામ્યો છે. ત્યારે વિસાવદરમાં પેટા ચૂંટણી અને તેના મતદાનને લઈને કેવી પરિસ્થિતિ છે તેના માટે સીધા જ અમારી સાથે જોડાશે અમારા એસોસિએટ એડિટર સોનલ અનડગઢ કે હાલ વિસાવદરનો જે માહોલ છે, કેવું મતદાન છે, તે તમામ પરિસ્થિતિનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ છે એ ત્યાંથી આપી રહ્યા છે. સોનલ, સ્વાગત છે આપનું. શું છે પરિસ્થિતિ વિસાવદરની? વિસાવદરની વાત કરીએ બંસી, તો એકંદરે જે મતદાન છે લગભગ 40% વધી ચુક્યું છે અત્યાર સુધીમાં. 2 વાગ્યા સુધીમાં આંકડો હજુ પણ આગળ વધશે. પણ મહત્વપૂર્ણ છે બંસી કે સિટી એરિયા અને ગ્રામ્ય એરિયા, આ બંનેની કમ્પેરિઝન આજે કરી તો એક્ઝેક્ટ 7 ટકોરે મતદારો પહોંચી ચુક્યા હતા મતદાન મથક પર સવારે. અને 7 ટકોરે મતદાન શરૂ થઈ ગયું અને સાધુ સંતો પણ મતદાન કરવા માટે ઉમટ્યા. ગ્રામ્યના વાસીઓ છે, ગામડાવાસીઓ છે, તેઓ પણ મતદાન કરવા માટે ઉમટ્યા. બેઝિકલી વાત કરીએ તો આ બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. ભાજપના કિરીટ પટેલ આજે સામૈયું કરી અને મતદાન કરવા માટે પહોંચ્યા. અને TV13 સાથેની એમની ખાસ વાતચીતમાં એમણે આમ આદમી પાર્ટીને ગણતરીમાં નથી લીધી અને કહ્યું છે કે અમારી સીધી હરીફાઈ કોંગ્રેસ સાથે જ છે. એમનો જે સામૈયું કરીને પહોંચ્યા, એમાં આણંદપુર ગામમાં એમનું મતદાન મથક છે. એમણે આણંદપુર ગામ ખાતે પહોંચ્યા, સામૈયું કરીને બધી જ આખા ગામની મહિલાઓ એમની સાથે હતી. અને એ તમામ મહિલાઓ એમને ત્યાં મતદાન માટે લાવ્યા પછી એ પોતે પણ મતદાન કરવા માટે ઉભી રહી. એટલે આ એક વાત મહત્વપૂર્ણ રહી કે મહિલાઓમાં મતદાન સંદર્ભે જે જાગૃતતા છે એ માની શકાય એવી છે, નોંધપાત્ર છે. બીજી વસ્તુ, અમે વિજાપુરમાં હતા. વિજાપુર ખાતે પણ એવો જ માહોલ મતદાન મથકોનો કે મતદારોની જે કતાર છે એ જોવા મળી. પણ એકંદરે રાજકીય દ્રષ્ટિએ વાત કરીએ બંસી, તો અત્યારે જે માહોલ જોવામાં આવી રહ્યો છે, આપના જે કાર્યકર્તાઓ છે, જે નેતાઓ છે, તે સતત વિસાવદરમાં ફરી રહ્યા છે. ગોપાલ ઇટાલિયા આપના ઉમેદવાર છે. સૌ જાણે છે કે ગોપાલ ઇટાલિયાનું નામ બહુ વહેલું આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધેલું, જ્યારે ચૂંટણીની જાહેરાત પણ નથી થઈ ત્યારે. એટલે એક આશ્ચર્ય પ્રમાણે એવી વાત હતી. પણ હકીકત છે કે ગોપાલ ઇટાલિયાનો જે પસંદગી થઈ, એક કારણ એવું પણ આવે છે સામે કે ભાઈ આંતરિક વિગ્રહ ટાળવા માટે થઈ અને આમ આદમી પાર્ટી એમનું નામ જાહેર કર્યું. બીજું એક વાત આવે છે કે પાટીદાર છે. જ્ઞાતિગત સમીકરણો પણ દરેક ચૂંટણીમાં બંસી અસર કરતા હોય છે. અહીંયાના વિસાવદરના જ્ઞાતિગત સમીકરણોની વાત કરીએ તો 1 લાખ જેટલા પાટીદારોના મત છે. ક્ષત્રિયોના લગભગ 8,500 જેવા છે. આ ઉપરાંત પ્રજાપતિ છે, લઘુમતી સમાજ છે. આ બધા જે છે 8-10 હજારની જે ટકાવારી છે, 8-10 હજાર મતો છે એવા ગણી શકાય. પણ સૌથી વધુ નિર્ણાયક અઢી લાખ જેવા 2.41 જેવા ટોટલ હા મતદાર બે કહી શકાય પોઈન્ટ વિસાવદરમાં, સૌથી 61 વધારે લાખ પાટીદારોનું વર્ચસ્વ.
જી જી 2,61,000 મતદારો છે, એમાંથી 1,00,000 મતદારો પાટીદારના છે. એટલે હમ નિર્ણાયક પરિબળ તરીકે પાટીદારને તમે ગણી શકો જ્ઞાતિ, અને એટલા માટે જ ભાજપ તરફથી પાટીદાર ઉમેદવાર છે. કિરીટ પટેલ, અ, અ, ગોપાલ ઇટાલિયા છે, એ પણ પાટીદાર ઉમેદવાર છે. સુરતમાં અગાઉ ચૂંટણી લડ્યા હતા, હાર્યા હતા, પણ 55,000 મત એમને મળ્યા હતા ખરા. ગ્રામ્ય વિસ્તારની દ્રષ્ટિએ વાત કરો, ગત ચૂંટણીની જ વાત કરું, સૌથી પહેલા તો મૂળ મુદ્દાની વાત કરું કે આજે આ ચૂંટણી યોજાઈ કેમ રહી છે. બધા જાણે છે કે કડી અને વિસાવદર બે માં એક સાથે આજે ચૂંટણી યોજાઈ રહી છે. કડીનું અને આનું કારણ બંનેનું અલગ છે. કડીમાં કરસન સોલંકી ધારાસભ્ય એના અવસાન થયું માટે આ જે ચૂંટણી છે તે આજે યોજાઈ રહી છે. પણ જો વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં મુખ્ય કારણ રાજકીય રીતે ગણી શકાય. કેમ કે 2022માં જયારે છેલ્લે અહીંયા વિસાવદરમાં ચૂંટણી થઈ, ત્યારે આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી વિજેતા થયા. 66,000 મત એમને મળ્યા. ત્યારે પણ ભાજપ, કોંગ્રેસ અને આપ એ ત્રણેયની વચ્ચે ત્રિપાંખીયો જંગ થયો. કોંગ્રેસમાંથી ઉમેદવાર હાર્યા, ભાજપમાંથી હર્ષદ રીબડિયા હતા. એમને હરાવી અને ભૂપત ભાયાણી 66,000 મતથી વિજેતા થયા. બિલકુલ. આ વિજેતા થયા પછી હારનાર ઉમેદવાર જે છે હર્ષદ રીબડિયા, એમણે પિટિશન કરી કોર્ટમાં કે ભાઈ ગેરરીતિનો આક્ષેપ કર્યો એમણે સીધો જ આપ પર અને ભૂપત ભાયાણી પર, જે આપના ઉમેદવાર તરીકે, ધારાસભ્ય તરીકે વિજેતા થયા. એ પિટિશનમાં હજી કઈ નિર્ણય આવે એ પહેલા જ ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું અને જોડાઈ ગયા ભાજપમાં. બિલકુલ. એટલે આ પ્રકારનું જે રાજકીય કારણ છે એ આજની આ ચૂંટણી યોજાવા પાછળનું કારણ છે કે એમણે જે બેઠક, એમના રાજીનામા આપવાથી જે બેઠક ખાલી પડી, એના કારણે થઈને આજે અહીંયા ચૂંટણી યોજાઈ રહી છે. એટલે બે બિલકુલ. ચૂંટણી અને સતત યોજાઈ રહી આપણને છે. પ્રચાર પ્રસારમાં પણ જે ચાપખા એકબીજા પર ભરતા હતા, જે રીતના પ્રચાર અને પ્રસાર થતા હતા, કારણ કે પછી જી, આયાતી ઉમેદવારોની વાત હોય, એક જ કોંગ્રેસના ઉમેદવાર છે, એ સ્થાનિક ગોપાલ ઉમેદવાર છે, બાકી ઇટાલિયા. બંને બહારથી આવ્યા છે. એટલે એને લઈને પણ હમ. ખૂબ જ આક્ષેપ પ્રતિ આક્ષેપ. એટલે આજનો જે સવારથી લઈને અત્યારનો જે મતદાનનો માહોલ, ત્રણેય જો પક્ષોની વાત કરવામાં આવે તો, એટલે તમે કહ્યું કે ઉત્સાહપૂર્વકનું મતદાન તો ખાસ કરીને જોવા મળ્યું ભાજપ પક્ષ તરફથી, જે રીતે સામૈયાની વાત કરી. બાકીનો જે બીજા જે પક્ષો છે તેમનો માહોલ કેવો રહ્યો? અન્ય પક્ષોની વાત કરીએ બંસી, તો એક રીતે જોવા જઈએ ને તો અહીંયા 16 ઉમેદવાર મેદાનમાં છે વિસાવદર બેઠક માટે. મહત્વના 3 મુખ્ય રાજકીય પક્ષો આપ, ભાજપ અને કોંગ્રેસ. બિલકુલ. ભાજપની વાત કરીએ તો સૌ જાણે છે કે હંમેશા ઇલેક્શન મોડમાં રહેનારી પાર્ટી છે અને ક્યારેય એમણે ઇલેક્શનના સંદર્ભમાં તૈયારીઓ નથી કરવાની હોતી, એ ઓલરેડી પ્રિપેર્ડ હોય છે. ભાજપ તરફથી અહીંયા એવી કોઈ કહી શકાય કે મહેનત તો ડેફિનેટલી થતી જ હશે, પણ કોઈ ભાજપના ખેસ પહેરેલું કે પછી લોકોની વચ્ચે બબાલો થતી આવું કંઈ જોવા નથી મળ્યું. પણ એક જે અસમંજસ જોવા મળી રહી છે તે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને એના નેતાઓમાં જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ રામ છે, તે સવારથી જ, અમે આણંદપુર મતદાન મથક ખાતે હતા, આણંદપુર અને વિજાપુરમાં, એ સવારથી અલગ અલગ મતદાન મથકો પર ફરી રહ્યા છે. અચ્છા. સાથે સાથે વાત કરીએ તો આમ આદમી પાર્ટી તરફથી આજે આક્ષેપો પણ કરવામાં આવ્યા છે કે જે પોલીસ છે તે સરકારના ઈશારે, ભાજપના ઈશારે કામ કરે છે. એમણે જે એમના બુથ એજન્ટ હોય આપના, એમને અંદર જવા નતા દીધા, એવો આક્ષેપ પણ આમ આદમી પાર્ટીએ કર્યો છે. અને એમના એજન્ટને અટકાવી અને એમને અટકાયત કરવામાં આવી, એવો પણ આક્ષેપ એમણે કર્યો છે. સાથે સાથે જે ડુંગરપુરનું જે મતદાન મથક છે ત્યાં પણ એમણે ગેરરીતિનો આક્ષેપ કર્યો છે. એટલે આપ જે છે એ ક્યાંક ને ક્યાંક અકળામણ દેખાય છે આમ આદમી પાર્ટીમાં જોવા જઈએ તો. હાલ અમે વિસાવદરમાં છીએ તો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાનું કાર્યાલય અમે જોયું, પણ કોઈ ખાસ એવી વસ્તી કાર્યકર્તાઓની દેખાતી નથી. એમના અચ્છા. જે કાર્યકર્તાઓ છે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. પ્રવીણ રામને અમે એ પણ કરતા જોયા કે લોકોને બુથ સુધી લાવી અને મતદાન કરાવતા હતા. એમણે થોડું ઘર્ષણ પણ થયું, પોલીસ સાથેનું ઘર્ષણ થયું, બીએસએફ ના જવાનો સાથે પણ ઘર્ષણ થયું, પણ નિયમોના પાલન સંદર્ભમાં એમને ટકોર કરવી પડતી હતી, અમે પણ જોયું. પણ મહત્વપૂર્ણ છે કે ગોપાલ ઇટાલિયા જે છે તે પાટીદાર આગેવાન તરીકે એમને ટિકિટ ફાળવવામાં આવી છે. સામે કિરીટ પટેલ પણ છે. કોંગ્રેસની વાત કરીએ તો ખુદ ભાજપના જે કિરીટ પટેલ છે એ આપને ગણતરીમાં લેતા નથી અને કોંગ્રેસને તેનો હરીફ માને છે. પણ કોંગ્રેસના કાર્યકર્તા હજુ સુધી અમે ક્યાંય જોયા નથી.
બિલકુલ દરેક બિલકુલ વખતે જી સાથે સાથે સોનલ સ્થાનિક લેવલે જ્ઞાતિ સમીકરણો બહુ જ ભાગ ભજવતા હોય છે. એમાં પણ જી જી વિસાવદર એટલે જે તે સમયે કેશુબાપાનું ખૂબ જ મહત્વપૂર્ણ, કારણ કે ત્યાંથી તેઓ જીત પામ્યા હતા, તેમનું ગામ ગણાય છે. ગોપાલ વારંવાર કેશુબાપાના નામનો ઉલ્લેખ કરે છે, જો મતલબ જ્યારે હોય ત્યારે એમને યાદ કરતા હોય છે. બીજું કે સૌથી વધારે મતદારો પાટીદારો ખરા, પરંતુ બીજા નંબરે આવે છે દલિતો, અને ત્યારબાદ ક્ષત્રિયો અને આહિર ક્ષત્રિય જે કમ્યુનિટી છે એ પેરેલલ હા સાડા આઠ હમ હજાર જેટલા મતદારો, અને ત્યારબાદ આવે છે અન્ય લઘુમતી હોય કે પ્રજાપતિ સમાજ છે, અને અન્ય જે છે હમ એ ઉમેદવારો હમ આવે છે. એટલે હમ સ્થાનિક લેવલે, અને એમાં પણ જે સ્થાનિક નેતૃત્વ કે જેનું આક્રોશપૂર્ણ લોકોના પ્રશ્નોને વાચા આપતા હોય એવા નેતાઓ જે સ્થાનિક લેવલે કામ કરતા હોય, એ પરિબળો ખૂબ જ આ પ્રકારના ચૂંટણીમાં ભાગ ભજવતા હોય છે. સોનલ, ચોક્કસપણે કહી શકાય. એક જે ભૂતકાળ ઉપર હંમેશા નજર રાખવી પડે કોઈ પણ વાત જયારે આપણે આગળ વધારતા હોય, ખાસ કરીને રાજકીય રીતે, તો વિસાવદરનો ઇતિહાસ જો આપણે જોઈએ તો અહીંયા દરેક પાર્ટી વિજેતા થઈ છે બનશી, ચાહે એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય. આમ આદમી પાર્ટીના ઉમેદવારને પણ 2022માં વિસાવદરે વિજેતા બનાવ્યો હતો 66,000 વોટિંગ સાથે, ભૂપત ભાયાણી, કે જે હવે ભાજપમાં જોડાયા છે. એટલે એક રીતે જોવા જઈએ તો જ્ઞાતિગત સમીકરણો ચોક્કસપણે અસર કરે છે. જે મેં હમણાં આપને કહ્યું કે 1 લાખ જેટલા નિર્ણાયક મતદારો છે પાટીદારના, એ સિવાય ક્ષત્રિયો છે, પ્રજાપતિ છે, લઘુમતી સમાજ છે, દલિતો છે, તમામનો જે રેશિયો છે તે 8 થી 10,000ની વચ્ચેનો છે. પણ મહત્વપૂર્ણ છે કે ભૂતકાળ ઉપર નજર નાખીએ તો અગાઉ સૌથી પહેલી ગુજરાતમાં જયારે ભાજપની સરકાર આવી 1995માં કેશુબાપા જીત્યા, એ વખતે એમણે વિસાવદરમાંથી ચૂંટણી લડેલા. ત્યાર પછી એ જયારે ભાજપમાં જોડાયા ત્યારે પણ વિજેતા થયા. પણ મહત્વપૂર્ણ વિસાવદરને અત્યારે આપણે સેન્ટરમાં રાખીને વાત કરીએ તો વિસાવદરના મતદારોનો મિજાજ કડવો મુશ્કેલ કહી શકાય બનશી, કેમ કે ભૂતકાળમાં દરેક પાર્ટીને એમણે વિજેતા બનાવી છે, અને એવી બિલકુલ પાર્ટી બિલકુલ એ લોકો કહી શકાય કે જે કામગીરી કરે છે પાર્ટી, એના ઉપર થી એ લોકો નક્કી કરે છે કે હવે કોને મત આપવો. આજે અમે જયારે મહિલાઓ હોય કે પુરુષો હોય જે મતદાન કરવા માટે પહોંચ્યા હતા, એમની સાથે સીધી વાતચીત કરી તો એમણે સ્પષ્ટપણે કહ્યું, મેં કીધું કેવા ઉમેદવારોને તમે પસંદ કરશો, તો એમણે સ્પષ્ટપણે કહ્યું કે એવો ઉમેદવાર કે જે કામ કરે. કામ તો કયા પ્રકારના કામ? અમારા ગામમાં પીવાના પાણીની અછત છે, ગામમાં રોડ રસ્તા નથી, એ સારા કરે. ગામમાં લાઈટો નથી, એ નાખે. સ્વચ્છતા કરે. અને સૌથી વધુ જે માંગ ઉભી થઈ, વિજાપુર આણંદપુર ગામમાં અમે હતા, એમાં જે મહિલાઓએ માગણી મૂકી કે હાઈસ્કૂલ નથી બાળકો માટે. બાળકો 1 થી 7 ધોરણ સુધી ગામમાં જ ભણે છે, પણ એનાથી આગળનું ભણતર જો બાળકોને લેવું, એનાથી આગળનું ભણતર જો બાળકોને લેવું હોય તો એમણે ગામની બહાર જવું પડે છે. એટલે આ દરેક માતાએ એવી એક ઈચ્છા વ્યક્ત કરી કે ગામમાં જ એક હાઈસ્કૂલ બનાવે, અમને બનાવી આપે એવા ઉમેદવારને અમે મત આપીશું. એટલે બિલકુલ એક રીતે કહી શકાય બનશી કે અહીંયાનો જે મતદાર છે, ભલે ચોક્કસપણે મોટા ભાગનો જે અહીંયા વાત કરીએ તો ખેતી સાથે જોડાયેલા લોકો છે, જમીન સાથે જોડાયેલા લોકો છે. ભેસાણની બિલકુલ વાત કરીએ તો ત્યાં હીરા ઘસુઓની સંખ્યા છે, એ કારખાનાઓ આવેલા છે. એટલે એક રીતે જોવા જઈએ તો એક ઉદ્યોગ સાથે થયો. અને વિસાવદર ની વાત કરીએ તો એ ખેતી સાથે જોડાયેલા છે. આણંદપુર છે, વિજાપુર છે, વિસાવદર છે, એ ખેતી સાથે બિલકુલ જોડાયેલા લોકો છે. પણ જે જમીન સાથે જોડાયેલા લોકો છે, એ પણ એ વાતને સમજે છે કે અમારે કેવો ઉમેદવાર જોઈએ છે, અને માટે જ એ લોકો દરેક પાર્ટી ઉપર અખતરો કરે છે, એવું કહી શકાય. ભરેલા નાળિયેર જેવી અત્યારે સ્થિતિ છે કે બિલકુલ, કોના કઈ ઉપર પણ થઈ આ શકે વખતે એવું કઈ અત્યારે પણ જે થઈ રીતે. શકે. બિલકુલ. સાથે સાથે અત્યારના જે અપડેટ આવ્યા છે તે પણ હું આપને આપી દઉં કે સવારે જી 7 થી 3:30 વાગ્યા સુધીમાં જે આંકડા આવ્યા છે, 47.67% મતદાન છે તેની ટકાવારી છે તે સામે આવી છે. અને સાથે સાથે જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે રીતે અત્યારે તમે વાત કરી કે સરસ રીતે મતદાન થયું છે, અને મોટા ભાગે લોકોમાં એક ઉત્સાહ જોવા મળ્યો, એટલે કે લોકો જી ઘરની બહાર નીકળ્યા છે. અને મેં સદનસીબે વરસાદ નથી એટલે વરસાદ વિઘ્ન નથી બન્યો, અને લોકો બહાર આવીને પોતાની જે પસંદીદા ઉમેદવારો છે તેને મત આપવા માટે. આંકડા પણ સામે આવ્યા છે કે છેલ્લા 2 કલાકમાં 8% મતદાન થયું છે. 70,349 પુરુષોએ મતદાન કર્યું છે, 54,110 મહિલાઓએ મતદાન કર્યું છે. કુલ જે મતદારો છે તે 1,24,460 જેટલો જે આંકડો છે સોનલ સામે આવ્યો છે. એટલે કે એક રીતે
અત્યારે કઈ જ ના કહી શકાય, થોડું વહેલું ગણાશે. હજુ એક દિવસ બાકી છે જે કે મતદાન ત્યારે પણ થશે. અને પરંતુ એક ઉત્સાહ અને જે લોકો પોતાના માંગને લઈને સ્પષ્ટ છે કે એમને શું જોઈએ છીએ, જે ઘટી રહ્યું છે, જે ઉમેદવાર, જે પક્ષ તેમને આ આપશે, જેના ઉપર એમને વિશ્વાસ બેસશે, તેને લોકો મતદાન જરૂર કરશે. ચોક્કસપણે કહી શકાય બંસી. એક જે તમે સરસ હમણાં વાત કરી કે એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન માટેનો, પણ હું આમાં એક શબ્દ ઉમેરવા માંગીશ કે સમજણ સાથેનો ઉત્સાહ છે. તમામ મતદારોમાં એ સમજણ છે કે એમને શું જોઈએ છે અને કેવો ઉમેદવાર જોઈએ છે. અમુક બેઠકો બંસી એવી હોય છે કે મોટા ભાગની બેઠકોની વાત કરીએ ત્યારે પર્ટિક્યુલરલી ભાજપની વાત આવે તો કેટલીક બેઠકો એવી હોય કે પક્ષ આધારિત હોય. પક્ષનું નામ સાંભળી અને લોકો મત આપી દે. એટલે અમુક બેઠકો એવી નિયત હોય છે. નરેન્દ્ર મોદીનું નામ સાંભળ્યું એટલે ભાજપને મત આપી દેવાનો. આ પક્ષ આધારિત બેઠક થઈ. પણ વિસાવદર એવી બેઠક છે, કેટલીક બેઠક એવી હોય કે જેમાં ઉમેદવાર આધારિત હોય, જ્યાં ઉમેદવારનું જ વજન પડે. એનું નામ આપો એટલે એને મત મળી જાય. પણ આ બેમાંથી એક પણ સમીકરણ તમે વિસાવદરની બેઠકમાં લાગુ પાડી શકો એમ નથી. કેમ કે વિસાવદરનો જે મતદાર છે એ સમજણ સાથેનો ઉત્સાહ લઈને આજે મતદાન કરવા નીકળ્યો છે. ભૂતકાળના પરિણામો પર જેમ મેં હમણાં આપને કહ્યું તેમ ગુજરાત પરિવર્તન પાર્ટી પણ વિજેતા થઈ, ભાજપ પણ વિજેતા થયું, અહીંયા કોંગ્રેસ પણ વિજેતા થયું, આમ આદમી પાર્ટી પણ વિજેતા થઈ. એટલે 4 અલગ અલગ પાર્ટીઓને વિસાવદરનો મતદાર પસંદ કરી ચુક્યો છે. માટે આજે ભરેલા નાળિયેર જેવી સ્થિતિ એટલા માટે કહી શકાય કે આજે હવે આ સમજુ મતદાર કોના ઉપર પસંદગી ઉતારશે એ નક્કી કરવું મુશ્કેલ છે. કેમ કે જે રીતે ડેફિનેટલી તમામ રાજકીય પક્ષો છે એ પોતાની રીતે એડી ચોટીનું જોર લગાવી જ રહ્યા છે વિજેતા થવા માટે. દરેક પોતાને વિજયનો દાવો કરે છે. પણ આખરે જે નક્કી કરશે, જે વિજેતા નક્કી કરશે, મતદાર જ નક્કી કરવાનો છે. અને મતદારોનો જે સમજણ સાથેનો ઉત્સાહ. બિલકુલ. અલ્ટિમેટલી જે નિર્ણાયક છે તે ઉમેદવારો નહીં પરંતુ મતદારો જ સાબિત થશે. મતદારો એમાં પણ આ તો વિસાવદરના તમે જે રીતે વાત કરી કે સમજુ મતદારો છે, એમને ખબર છે કે એમને શું જોઈએ છે, અને એમને જે છેલ્લે જે પ્રચાર પ્રસાર ઘણા સમયથી ચાલી રહ્યા છે એમાં એ બધાના માપી લીધા છે. કારણ કે આમ જોઈએ તો જમીન સાથે જોડાયેલા સીધા સરળ લોકો છે, એમને ખબર છે કે શું ખૂટી રહ્યું છે. અને તમામ લોકોને તમે જે રીતે વાત કર્યું કે તમામ પક્ષોને એમણે તક આપી છે અને મત આપવાની કોશિશ કરી છે. ત્યારે હવે જોઈએ કે આ વખતનું જે પરિણામ છે વિસાવદરનું, ખાસ કરીને આ બેઠકનું, કારણ કે ખૂબ જ દિલચસ્પ થ્રુ આઉટ જ્યારે પ્રચાર પ્રસાર પણ થતા હતા, આ વિસાવદરની જે બેઠક છે તે ખૂબ જ દિલચસ્પ બની રહી છે. સોનલ. જી ચોક્કસપણે. કેમ કે જ્યારે પણ કોઈ પક્ષ પોતાનો દાવો રજૂ કરતો હોય બંસી, તો એ એક અભ્યાસ સાથે આગળ આવતો હોય છે. ભાજપની જ વાત કરીએ તો એ જ્યારે જીતનો દાવો રજૂ કરે છે, ખાસ કરીને પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્યારથી CR પાટીલ આવ્યા અને એમણે બુથ વાઇઝ જે ડેટા અને બુથ વાઇઝ જે મિકેનિઝમ આગળ લાવ્યા, એના ઉપરથી ચોક્કસપણે એવો ખ્યાલ આવે કે એક બુથ પર એક પક્ષને કેટલા મત મળે છે એના આધારે એનું જે ગણતરી હોય છે, એનું જે ગણિત હોય છે, જીતનું ગણિત હોય છે, એ મંડાતું હોય છે. ભાજપની વાત કરીએ તો ચોક્કસપણે ભાજપ હંમેશા દરેક જગ્યાએ એના બુથ મેનેજમેન્ટમાં હંમેશા આગળ જ રહેતું હોય છે. પણ જો આમ આદમી પાર્ટીની 2022માં જે ઇલેક્શન થયું તેની જો સરખામણીની વાત કરીએ, તેના જો અભ્યાસની વાત કરીએ તો એક બુથ દીઠ 300 મત આમ આદમી પાર્ટીને જઈ રહ્યા છે. કોંગ્રેસ પાસે એક જ આવું બુથ છે. અને ભાજપ પાસે પણ આવા બુથ ખરા, પણ એની વિસાવદર પૂરતી જો વાત કરીએ તો આમ આદમી પાર્ટી પાસે આ સંખ્યા વધારે છે. એટલે એક રીતે જોવા જઈએ તો વિસાવદરનો હવે જે મિજાજ છે એ આ વખતની ચૂંટણીમાં કોની બાજુ ઢળે છે જોવાનો રહે છે. કેમ કે લોકો ભલે ખેતી કરે છે, લોકો ભલે જમીન સાથે જોડાયેલા છે, ભલે ગ્રામ્ય વિસ્તાર છે, પણ જેમ મેં તમને જણાવ્યું એમ કે સવારે 7 વાગ્યાથી 7ના ટકોરે મતદાન મથક પર કતાર લાગી ગઈ હતી. એટલીસ્ટ મિનિમમ એક જગ્યા પર 5 જેટલા મતદારો તો મેં જોયા કે જે કતારમાં ઉભા રહી ગયા હતા કે અમારો વારો ક્યારે આવશે ને અમારે ક્યારે મતદાન કરવાનું છે. એટલે આ જે સમજણ છે અને આ જે મતાધિકારનો ઉપયોગ કરવાની જે ઉતાવળ છે, એ સ્પષ્ટપણે બતાવે છે કે જે ઉમેદવાર છે એની પસંદગી કરવામાં જે મતદારો છે તે કેટલી સમજણપૂર્વક આગળ વધી રહ્યા છે. એમની સમસ્યાઓ વિશે પણ એમને ખ્યાલ છે. ન માત્ર ઉમેદવારનો ચહેરો કે ન માત્ર કોઈ પક્ષનું ચિહ્ન, પણ માત્ર ને માત્ર પોતાની જરૂરિયાત, માત્ર ને માત્ર પોતાની સમસ્યા અને માત્ર ને માત્ર
એમની અપેક્ષાઓ, મતદાર તરીકેની એમની અપેક્ષાઓ કોણ પૂર્ણ કરી શકશે એવા ઉમેદવારની ઉપર જ વિસાવદરનો મતદાર છે તે પસંદગી ઉતારવાનો છે. પણ બિલકુલ. હવે અત્યારે કુલ વિસાવદરમાં કુલ 16 ઉમેદવારો અને 297 જેટલા મતદાન મથક છે મતદાન તે મથકો છે. અત્યારે છે. તમામ જે મતદાન મથકો છે તેમાં શાંતિપૂર્ણ રીતે અને આ જ રીતે ઉત્સાહપૂર્ણ કે કોઈ એવું મતદાન મથક છે કે જે હાઇલાઇટેડ રહ્યું, ત્યાં કઈ સમસ્યાઓ સામે આવી, એવું કઈ ખરું? ના બંસી, હજુ સુધી તો એવી કોઈ સમસ્યા કે કઈ ગેરરીતિનો આક્ષેપ કે કઈ સામે નથી આવ્યું. એકમાત્ર આપ તરફથી જે બૂથ એજન્ટને રોકવાની પ્રક્રિયા છે એનો એક જે આક્ષેપ છે તે અત્યાર સુધીમાં સામે આવ્યો છે. બાકી તમામ સ્થળે શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. પણ એક વિશેષતા બંસી આ વખતના ઇલેક્શનમાં ચૂંટણી પંચ તરફથી અને સરકાર તરફથી પણ એ જોવા મળી કે ગ્રીન બૂથ નો જે કન્સેપ્ટ છે તે આ વખતે આ પેટા ચૂંટણીમાં અપનાવવામાં આવ્યો છે. ગ્રીન બૂથ એટલે પર્યાવરણને ધ્યાનમાં રાખી અને પર્યાવરણના જતન અને વૃક્ષોના જતનની જે જાગૃતતા છે તે મતદારમાં ઉભા કરવા માટે થઈ અને ગ્રીન બૂથ કન્સેપ્ટ સાથે આ વખતે વિસાવદર સહિત વિસાવદર વિધાનસભામાં જે લગભગ 150 જેટલા એવા બૂથ છે કે જેને ગ્રીન બૂથ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ ગ્રીન બૂથ પર તમે મતદાન કરવા માટે જાઓ એટલે મતદાર મતદાન કરીને બહાર આવે એટલે એને એક છોડ ભેટમાં આપવામાં આવે છે અને સાથે સમજાવવામાં આવે છે કે આનો ઉછેર પણ તમે કરજો એવી વિનંતી પણ એને કરવામાં આવે છે. વન વિભાગ અને ચૂંટણી પંચ બંને ભેગા મળી અને આ જે બૂથનું ગ્રીન બૂથનું જે અભિયાન છે એને આગળ વધારી રહ્યા છે. એ લગભગ એક બૂથ પર 50 કે 100 જેટલા રોપા વન વિભાગ તરફથી આપવામાં આવ્યા છે અને જે તે બૂથ પરથી તલાટી મંત્રી હોય કે અન્ય જે અગ્રણી હોય તેઓ મતદારોને આ એક છોડ અર્પણ કરી અને એને ઉછેરવાની અપીલ કરે છે. એનાથી આગળ કે જે બૂથ તૈયાર કરાયું છે તેમાં ગ્રીન બૂથ જે છે તેમાં એન્ટ્રીમાં જ આસોપાલવનું તોરણ બાંધેલું હોય મતદારના સ્વાગત માટે. અંદર જાય એટલે ત્યાં પણ ગ્રીન જે ઝાડના પાંદડા હોય, લાઈક લીમડો હોય કે આસોપાલવ હોય તેનો એક બંચ બનાવી અને તેનાથી ડેકોરેશન કરવામાં આવ્યું હોય. મતદાન મથકનું જે પરિસર છે તેમાં પણ હર્યા-ભર્યા કુંડા મૂકવામાં આવ્યા હોય, કેળના પાનથી ડેકોરેશન કરાયું હોય. એટલે આવું એક ગ્રીન વાતાવરણ ઉભું કરવાનો, એક હરિયાળુ વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ ચૂંટણીમાં. અને ખૂબ ગ્રીન સારો થીમ હેઠળ કન્સેપ્ટ કહી શકાય. એકદમ સારો, અને લોકો હોંશે હોંશે બંસી મેં તો જોયા કે જે મતદારો આવે છે કેટલાક તો સામેથી માગણી કરે કે અમારે આ છોડ જોઈએ છે. મોટાભાગના અચ્છા. તુલસીની છોડની માગણી કરી છે. તુલસીનો છોડ આપો, અમને પેલો છોડ આપો. આવા અલગ અલગ છોડની પોતે માગણી પણ કરે છે અને હોંશે હોંશે ફોટા પડાવીને લઈ પણ જાય છે. એટલે એક સાથે જે સાથે જાગૃત જે રીતે મેઇન જે આ ગોપાલ ઇટાલિયા હોય, નીતિન પટેલ હોય કે સાથે સાથે કિરીટ પટેલ હોય, ત્રણેય પક્ષો અને જે સતત ચર્ચામાં રહ્યા છે ઉમેદવારો, આ ત્રણ વચ્ચેનો જે જંગ છે સોનલ, ખૂબ જ દિલચસ્પ, કારણ કે ત્રણ સૌથી વધારે પાટીદારો નું વર્ચસ્વ અને જે રીતની સતત વાતો, તમે જે રીતે વાત કરી કે સામયું કાઢીને આવ્યા હતા કિરીટભાઈ પટેલ, એટલે એ એક અલગ લેવલનો કોન્ફિડન્સ. ગોપાલનું પણ, કારણ કે સતત 2 થી 3 મહિનાથી ત્યાં જ એમના દામાદ છે અને જે રીતે એમનું ગઈકાલે પણ નિવેદન આવ્યું કે હું અહીંયા જ રહેવાનો છું, અહીંયા જ કાર્ય કરવાનો છું, જીતું કે પછી હારું. નીતિનભાઈ સ્થાનિક લેવલે ને એમાં પણ કોરોનાના સમયે નીતિનભાઈનું કામકાજ છે સૌથી વધારે ઉલ્લેખનીય અને એ પ્રમાણેનું રહ્યું છે. એટલે આ એક જે જંગ છે, ખાસ કરીને આ જે બેઠક છે, આ જે 3 ઉમેદવારો છે તે, કારણ કે પાછા 3 એક જ સમાજમાંથી, એટલે કે પાટીદાર સમાજમાંથી આવે છે. ચોક્કસપણે બંસી, જે જ્ઞાતિગત ફેક્ટર છે તે હંમેશા દરેક ચૂંટણીમાં મોટા પાયે અસર કરતા હોય જ છે. અને જ્ઞાતિગત સમીકરણોને આધારે જ ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે આપ હોય, હંમેશા ઉમેદવારની પસંદગી કરતા હોય છે. આ એક સૌથી મોટું ફેક્ટર છે કે જે દરેક ચૂંટણીમાં અસર કરતું હોય છે અને એ જ વાત અહીંયા પણ લાગુ થઈ રહી છે. પણ જયારે વિસાવદર બેઠકની વાત આવે ત્યારે જ્ઞાતિગત સમીકરણો પણ એવું કહી શકાય કે કદાચ એક બાજુ મુકાઈ જતા હોય છે. કેમ કે ચોક્કસપણે જે જ્ઞાતિગત સમીકરણના આધારે ઉમેદવારની પસંદગી થઈ છે એ બરાબર છે, પણ પક્ષની જયારે વાત આવે ત્યારે કયા પ્રકારનું પસંદગી હવે વિસાવદરનો જે મતદાર છે તે કરે છે તે મહત્વપૂર્ણ બની રહે છે. ગોપાલ ઇટાલિયાની જો વાત કરીએ તો તેમનું મતદાન અહીંયા ક્યાંય નથી. એમને વિસાવદર વિધાનસભામાં ક્યાંય એમનું મતદાન છે નહીં. આયાતી ઉમેદવાર જેવું કહી શકાય. કિરીટ પટેલ આણંદપુર ખાતે મતદાન કર્યું છે.
હર્ષદ રીબડિયા જે પૂર્વ ગત વર્ષે જે ચૂંટણી લડી ભાજપના ચુક્યા ભાજપના, એમણે ભેસાણમાં મતદાન કર્યું છે. એટલે પણ ગોપાલ ઇટાલિયાનું મતદાન અહીંયા ક્યાંય નથી. એટલે મતદાન હોવું ન હોવું કરતા પણ એમનો જે મતદારોને રીઝવવાના જે મુદ્દાઓ છે એ કયા રહ્યા એના ઉપર પણ ફોકસ રહેશે મતદારોનું ચોક્કસપણે. કેમ કે લોકોની જે સમસ્યાઓ છે ગ્રામ્ય વિસ્તારની અને શહેરી વિસ્તારની સમસ્યાઓમાં બહુ મોટું અંતર હોય છે ને બંસી. કેમ કે ગ્રામ્ય વિસ્તારમાં જેમ મેં આપને જણાવ્યું કે મહિલાઓ એવું કીધું અમારે સ્કૂલ જોઈએ છે, હાઈસ્કૂલ જોઈએ છે, અમારે રોડ રસ્તા સારા જોઈએ છે, લાઈટો જોઈએ છે. આ જે બેઝિક ફેસિલિટીઝ છે, સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે, પણ અહીંયા ગામડાઓમાં તમે અત્યારે નીકળો તો તમને ખ્યાલ આવે કે અહીંયા ક્યાંય એ સ્વચ્છતા અભિયાનનો અંશ દેખાતો નથી. અને માટે જ કદાચ મતદારો મીડિયા સમક્ષ કહી રહ્યા છે કે અમને ગામમાં સ્વચ્છતા જોઈએ છે. એટલે આ જે મુદ્દાઓ છે, બેઝિક જે મુદ્દાઓ છે, એ મુદ્દાઓના આધારે ઉમેદવારની પસંદગી કરવા નીકળ્યો છે અહીંયાનો અને મતદાર. છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં કે ખાસ કરીને આ પ્રકારના વિસ્તારોમાં સ્થાનિક લેવલે જો આ પ્રાથમિક સુવિધાઓને લઈને પણ આજે પણ મતદારોએ માંગણી કરવી પડતી હોય તો જે દર વખતે ખોટા જે વાયદાઓ કરવામાં આવે છે, જે વાતો કરવામાં આવે છે સોનલ, એના ઉપર પણ ઘણા બધા સવાલો ઉઠે છે. અને મતદારોનો તો હક ચોક્કસપણે છે, ઉઠે કારણ છે. કે ચોક્કસપણે કહી શકાય બનશે. કેમ કે અમે આજે સવારથી આમ તો ગઈકાલ સાંજથી અહીંયા જે વિસ્તારોમાં ફર્યા, જે બેઝિક વસ્તુઓ અમે જોઈ, ખાસ તો એક વસ્તુ એ ધ્યાન ખેંચ્યું અને એ છે ગંદકી. દરેક જગ્યાએ તમને ગંદકી, કાદવ કીચડ જોવા મળે છે. દરેક જગ્યાએ તમને કચરો જોવા મળે છે જાહેરમાં, રસ્તાઓ પર. પછી જે મતદાન મથકો અત્યારે સ્કૂલોમાં બનાવવામાં આવ્યા છે ત્યાં પણ એટલી જ ગંદકી. સ્કૂલોમાં એક તરફ શૌચાલયો બનાવવાની વાત ચાલતી હોય છે, પણ અહીંયા શૌચાલયની પરિસ્થિતિ જોવા જેવી છે. એટલે આ દરેક જે બેઝિક ફેસિલિટીઝ છે, બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે, રોડ રસ્તાનું ખાસ કરીને, તો રસ્તાઓ ઉબડખાબડ છે, તૂટી ચુક્યા છે. ઇવન આવા બધા જે સોનલ, પ્રશ્નો છે. જુનાગઢ સિટી છે, પરંતુ જુનાગઢ આખું જાણે કે ખાડામાં હોય તે પ્રકારની પરિસ્થિતિ. આખું જુનાગઢ આયોજન વગર અત્યારે ખોદી નાખવામાં આવ્યું છે, ને એમાં પણ હવે વરસાદ પડ્યો છે. લોકો પોતાના ઘરે 3 થી 4 મહિનાથી આ પરિસ્થિતિ છે, છેલ્લા આમ જોઈએ તો 5-6 મહિનાથી, અને લોકોના ધંધા રોજગાર બંધ છે, પરંતુ ત્યાં પણ અત્યારે મતલબ કોઈ પણ રીતે કામગીરી, અને એમાં હવે વરસાદ આવી ગયો એટલે એ તંત્રને બહાનું મળી ગયું. એટલે કહેવાય ને કે પાયાની સુવિધાઓ કે જે આમ જોઈએ તો બેઝિક નગર આપણે કહેતા હોય છે કે નળ, ગટર અને રોડ, આ પ્રાથમિક સુવિધા છે ને, આ જે છે એ લોકોને મળવી જોઈએ. એના માટે પણ લોકો બિચારા વલખા મારે છે, અને ચૂંટણીના સમયે મતલબ મોટા ખોટા વાયદાઓ કરવામાં આવતા હોય છે. વાયદાઓ થાય છે, પણ એમાંથી પૂરા કેટલા થાય છે ને એ પ્રશ્ન હવે મતદાર કરી રહ્યો છે બંસી. અહીંયાના મતદારની જે માગણીઓ અમે સાંભળી અને મેં જે હમણાં આપને જણાવી, એના પરથી ચોક્કસપણે એવું લાગે કે બેઝિક વ્યવસ્થા માટે થઈને આજનો મતદાર મત આપવા નીકળ્યો છે. કેવા ઉમેદવારને પસંદ કરશો તો એવું કે છે કે જે રોડ રસ્તા આપે, જે સ્વચ્છતા આપે અને જે હાઈસ્કૂલ આપે. આજે જયારે ડ્રોપ આઉટ રેશિયો ઓછો થઈ ગયો, 100% નીકળી ગયો, એ જેટલા બાળકો જન્મે છે એટલા જ બાળકોના એડમિશન થઈ જાય છે, આવા દાખલા જયારે સરકાર આપતી હોય ત્યારે આવા ગામમાં આવે ત્યારે પ્રશ્ન થાય છે કે હાઈસ્કૂલની માગણી કરી રહ્યા છે લોકો, કે અમારા ગામમાં હાઈસ્કૂલ ખુલે તો અમારા બાળકો અમારા ગામમાં ભણે, બહાર ન જાય ભણવા માટે થઈને. એટલે ખેડૂત હોવા છતાં પણ દરેક માની એવી ઈચ્છા છે કે અમે અમારા બાળકને ભણાવીએ, પણ ભણતર માટેની જે બેઝિક ફેસિલિટી જોઈએ એ અહિયાં નથી. એક આયોજનબદ્ધ જે નગર કહી શકાય, એક સ્વચ્છ શહેર કહી શકાય, એ પ્રકારની જે વ્યવસ્થા હોવી જોઈએ એ પણ અહીંયા નથી. વિસાવદર હોય કે આણંદપુર હોય કે વિજાપુર હોય, આખી વિધાનસભાની વાત કરીએ બંસી, અમે તો દરેક ગામમાં ફર્યા, ભીલખા પણ ગયા, દરેક જગ્યાએ જોયું, પણ ક્યાંય બેઝિક વસ્તુ જે છે, સાંકળીઓ જે એકદમ સાંકડી ગલીઓ છે કે બે વાહન એક સામસામા ભટકાય, બે કાર નીકળે તો બી સામસામે ભટકાય, આ પ્રકારની જે વાતાવરણ, જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થા અનેક પ્રશ્નો સર્જી રહી છે. અને માટે જ એક કહી શકાય કે ભારતને એક સમયે વિકસતું ગામડું કહેવાતું હતું, પણ હવે આ ભારતના જ ગામડામાં જયારે તમે આવો ત્યારે તમને ખબર પડે છે કે વિકસતું ગામડું નહીં, ફક્ત ગામડું. અને દિવસે લિટરલી ને દિવસે ગામડું. જાણે કે આપણે પછાત થઈ રહ્યા હોય કે પાછા બેકવર્ડ જઈ રહ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ખાસ હા. કરીને જોવા મળી છે. ને એ તમામ મુદ્દાઓ તમે ખાસ કરીને ગ્રાઉન્ડ લેવલે જઈ અને તમામ જે મુદ્દાઓ છે સોનલ, એના પર પ્રકાશ પાડ્યો છે. સમયના અભાવને કારણે ચર્ચાને મારે અહીં જ વિરામ આપવો પડશે. જે રીતે તમામ મોરચે તમે અત્યારે વાત કરી છે અને ત્યારની જે વિસાવદરની જે કરંટ પરિસ્થિતિ છે તેનો ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટ છે તે અમારા સંવાદદાતા સોનલ અનડકટે આપ્યો છે. આભાર સોનલ, અમારી સાથે જોડાવા બદલ.
માહોલ અને જે રીતે અત્યારે ચૂંટણી છે તે મતદાન છે તે પણ યથાવત છે, પરંતુ અત્યાર સુધીમાં 47% જેટલું મતદાન છે તે વિસાવદર હોય કે કડી હોય કે જે પેટા ચૂંટણીનો માહોલ અત્યારે જામ્યો છે તે જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને ગ્રાઉન્ડ લેવલે અત્યારે જે લોકોની પરિસ્થિતિ છે, જે સમસ્યાઓ છે તે સામે આવી છે, પરંતુ સાથે સાથે ગામડા જેવા વિસ્તારોમાં જે સમસ્યાઓથી, જે સુવિધાઓના અભાવથી લોકો પીડાઈ રહ્યા છે તેની માંગ સાથે જાગૃત મતદારો, સમજદાર મતદારો આજે સવારના 7ના ટકોરેથી મતદાન કરવા માટે અને પોતાના પસંદીદા ઉમેદવારને મતદાન કરવા માટે નીકળી ચૂક્યા છે. અને ખાસ કરીને એ જાગૃતતા છે, એ જે માંગણીઓ છે તે પણ ખાસ જોવા મળી વિસાવદરની ચૂંટણીને લઈને. આ જ પ્રકારની અપડેટ સાથે અમે તમારી સમક્ષ જોડાતા રહેશું. આપ જોતા રહો TV 13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.